નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રામાં હાલ નગરપાલિકા દ્વારા ભગવતધામ ગુરુકુલથી કલ્પના હોટલ સુધીના રોડ વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે. તેમાં મયુરનગરમાં બનાવેલા ડિવાઈડરમાં પણ અકસ્માત થયા છે અને હનુમાન રોકડિયાથી લઈ ઘાટ દરવાજા વચ્ચે અત્યારે જે ડિવાઈડરનું કામ ચાલી રહ્યું છે તેમાં આ ડિવાઈડર સાથે અઠવાડિયામાં 3 વાહનો ટકરાયા છે. ત્યારે ધ્રાંગધ્રામાં નગરપાલિકાને પ્રથમ ગ્રાસે મક્ષિકા મળી હોય તેવો ઘાટ થયો છે અને આ ડિવાઈડરો ટકશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી, પરંતુ આ ડિવાઈડરો સાથે જો કોઈ વાહન ચાલકો, 2 વ્હીલર ચાલકો ટકરાઈ અને પડશે અને હેમરેજ થઈ જશે અને મરી જશે તો આ માટે જવાબદાર કોણ ગણાય, એવા સવાલો ઉઠ્યા છે. ત્યારે ખરેખર આ ડિવાઈડરના કામમાં એન્જિનિયરની કોઈ ભૂલ હોય એવું લાગે છે, કેમ કે કોન્ટ્રાક્ટર તો જે તેને કહેવામાં આવે તે રીતે જ કામ કરતા હોય, પણ આ બધો પ્લાન એન્જિનિયરને મંજૂર કરવાનો હોય તો શું ખરેખર ધ્રાંગધ્રા નગરપાલિકાના એન્જિનિયર આ એક્સિડન્ટ થાય તેવા ડિવાઈડરોનો પ્લાન મંજૂર કરીને આ કામ કરવામાં આવ્યું છે કે પછી આનું બીજું કોઈ કારણ છે તે જોવાનું રહ્યું. અને નગરપાલિકા અત્યારે આ બનાવી રહી છે ત્યારે પણ જોઈએ છીએ કે જશ મળે છે કે જોડા મળે છે. આ કામ કર્યા પછી પણ જો એક્સિડન્ટો આ રીતે વધતા જશે તો જશને બદલે જોડા મળ્યા કહેવાય. તો ધ્રાંગધ્રા શહેરની અંદર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ રસ્તાની પહોળાઈ ટૂંકી છે અને વચ્ચે આ ડિવાઈડર નાખી અને જગ્યા રોકવામાં આવી છે, તો અવારનવાર વાહનો આ ડિવાઈડર સાથે ટકરાય છે અને એક્સિડન્ટ થઈ રહ્યા છે. ત્યારે આ ડિવાઈડરો ખરેખર નાખ્યા છે તે આવક જાવકના રોડ અલગ બનાવવા માટે નાખ્યા છે, તે સારી વાત કહેવાય, પરંતુ આના માટે કોઈ આગોતરું પ્લાનિંગ કરેલું હતું ખરું? આભાર.